મહાદેવે એમ કહ્યું દેવતાઓને કે દેવતાઓ, કોઈ પણ માણસ દરેક વ્રતો ન કરી શકે, પણ મહાશિવરાત્રિનું વ્રત કરે તો તેને દરેક વ્રતો કરવાનું ફળ મળે. વ્રતોમાં શ્રેષ્ઠ મહાશિવરાત્રિ છે. ભગવાન શિવજી આટલા બધા વ્રતોની શૃંખલા બતાવી છે. ભવાનીને કહ્યું અગણિત વ્રતો છે અને બધા વ્રતોની કથા શંકર ભગવાને ભવાનીને કહી છે. પણ અંતે ભગવાન મહાદેવે કહ્યું છે આ વ્રતો બધા જ મને પ્રિય છે, પણ હે ભવાની, મને મૌન વ્રત બહુ જ વહાલું છે. તેથી શિવજીને રાજી કરવા માટે મૌન રહેવું એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રત છે. ઓછું બોલવું એ સજ્જન માણસનું શ્રેષ્ઠ લક્ષણ છે. એ ડાયા માણસોનું ડાપણ છે. ઓછું બોલવું જોઈએ, વિચારીને બોલવું જોઈએ, સભ્યતાપૂર્વક બોલવું જોઈએ અને શબ્દોને 2 વાર શણગાર્યા પછી શબ્દોનું ઉચ્ચારણ કરવું જોઈએ. અને ભગવાન મહાદેવ એમ કહે દરેક વ્રતો ન કરી શકે. મહાશિવરાત્રિ દરેક વ્રતોનું મૂળ છે, દરેક વ્રતોનો આધાર છે. શિવરાત્રિ સમાન નાસ્તિ, મહાશિવરાત્રિ સમાન કોઈ રાત્રિ નથી. જે દિવસે ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ પ્રગટ થયું, જે દિન ભગવાન શંકરજી લિંગ સ્વરૂપે પ્રગટ થયા અને જે દિન બ્રહ્માની વિષ્ણુએ ભગવાન શિવજીના લિંગ સ્વરૂપની પૂજા કરી તેને કહીએ મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિ ભગવાન મહાદેવનો જન્મદિવસ નથી, લિંગ પ્રાગટ્યનો દિવસ છે. શિવજી તો અજન્મા છે. અને ક્યારે યાદ રહે તો અમે તો પ્રચાર પ્રસાર કરતા રહીએ છીએ. આદ્ર નક્ષત્ર માક્ષર માસ, તે દિન ભગવાન મહાદેવનું અર્ચન દર્શન ને દીપમાલા પ્રજ્વલિત કરવાથી 100 મહાશિવરાત્રિનું પુણ્ય મળે છે. આદ્ર નક્ષત્ર એ દિન ભગવાન મહાદેવજી જ્યોતિ સ્વરૂપમાં પ્રગટ થયા હતા અને એ જ્યોતિમાંથી લિંગ સ્વરૂપે ભગવાન મહાશિવરાત્રિના દિવસે પ્રગટ થયા છે. તેથી મહાશિવરાત્રિ કરતા પણ શ્રેષ્ઠ કોઈ દિવસ હોય તો આદ્ર નક્ષત્ર માક્ષર માસ છે. આપણા ગુજરાત, મધ્ય ભારત કે ઉત્તર ભારતમાં આ પરંપરા નથી, પણ દક્ષિણ ભારતની અંદર આ પરંપરા જીવંત છે. કારણ કે આપણું દક્ષિણ ભારત 35% ભારત એ વિધર્મીઓથી સુરક્ષિત રહ્યું હતું. કારણ કે દ્રવિડ પ્રજા એ જનુની પ્રજા હતી અને ધર્મનું રક્ષણ કરવા માટે એ પ્રજા શરણાગતિ નહીં થતી હતી, એ પ્રજા લડતી રહી. બાકી તો લગભગ 65% ભારત તો મોગલ સામ્રાજ્યના હાથમાં હતું અને એ 35% ભારત પણ એ મોગલ સામ્રાજ્યના હાથમાં જ જતું રહેવાનું હતું. પરંતુ એ સમયે બ્રિટિશરો, પોર્ટુગીઝો બધા આવી ગયા એટલે એ લોકોને ત્યાં ધર્મમાં બહુ રુચિ નહીં, તે લોકો તો વેપાર કરવા આવ્યા હતા અને મોગલ સામ્રાજ્યનો અંત આવ્યો. અને હજી પણ દક્ષિણ ભારતમાં ભગવાન શિવજીના એવા શિવાલયો છે, એક શિવાલય 35 એકરમાં છે, એક શિવાલય 70 એકરમાં છે અને એક શિવાલયનું કામ રાજાઓની 4 5 પેઢીઓ સુધી ચાલતો રહ્યો છે. એટલા વિસ્તૃત, એટલા મોટા મોટા શિવાલયો છે. બાકી ઉત્તર ભારતમાં તો તોડી નાખ્યું બધું. રાજસ્થાનમાં, આપણે ગુજરાતમાં શરમ આવી જોઈએ, સોમનાથની અંદર કોઈ શિવ પૂજા કરે મૃત્યુદંડ મળતો હતો. હજી પણ આપણે લોકો નહીં કાંઈ વિચારીએ તો આપણું એ જ થવાનું છે ને, બીજું તો શું થવાનું છે. રામેશ્વર મંદિર 15 એકરમાં મંદિર છે. 1212 સ્તંભ છે. એક સ્તંભની ઊંચાઈ 30 ફૂટ છે. આવા શિવાલયો અત્યારે ટેકનોલોજીનું સંશોધન થયું તો પણ આવા ભવ્ય શિવાલયો અત્યારે માણસ કોઈ બનાવી ન શકે. આવા દિવ્ય શિવાલયો અખંડ છે અને જીવંત છે, પ્રાણવંત શિવાલયો છે. ઘણા શિવાલયોમાં પ્રાણ નથી હોતા, આ બધા શિવાલયો પ્રાણવંત શિવાલયો છે. જે અષ્ટલિંગો છે, પંચલિંગ છે, જેવી રીતે 12 જ્યોતિર્લિંગ છે. પણ આપણે તો દક્ષિણ ભારતમાં જતા જ નથી. આપણે તો કાશ્મીર જવું છે મરવા માટે, ફરવા માટેની કેટલી જગ્યાઓ છે. દક્ષિણ ભારત એટલું સુંદર મહાદેવના શિવાલયો છે કે આપણે એકવાર જોતા રહી જાય કે આ શિવાલયો કઈ રીતે નિર્માણ થયા છે. કોઈ ટેકનોલોજીની, કોઈ ક્રેનની વ્યવસ્થા નહીં. તેથી દક્ષિણ ભારતમાં આદ્ર નક્ષત્ર માક્ષર માસ આપણે જેમ દિવાળી ઉજવીએ એ રીતે ઉજવે છે. 5 દિવસ પહેલા એ લોકો ઘરમાં દીપમાલા પ્રજ્વલિત કરે.
આ છે આદર નક્ષત્ર માક્ષર માસ. આપના ઘરની અંદર દીપમાલા પ્રજ્વલિત કરો, શિવાલયમાં દીપમાલા પ્રજ્વલિત કરો. તેથી શિવરાત્રિ સમ નાસ્તી, શિવરાત્રિ સમમ નાસ્તિ વ્રતાનામ ઉત્તમં વ્રતમ. અજ્ઞાનનો નાશ કરે, જ્ઞાનનો ઉદય કરે. જ્ઞાન તો અજ્ઞાન તો સૌનું કલ્યાણ કરે. કૃત્વા મોક્ષમ વાપ્નુયાત, કૃત્વા મોક્ષમ વાપ્નુયાત. તેથી મહાશિવરાત્રિનો અદ્ભુત મહિમા છે. અરે મહાશિવરાત્રિના દિવસે ભગવાન મહાદેવની પૂજા કરવાથી પૂરું વર્ષ ભગવાન શિવનું અર્ચન પૂજનનું ફલ પ્રાપ્ત થાય. અરે અશ્વમેઘ સહસ્રાણી વાજપેયી શતાની છે. આ મહાશિવરાત્રિનો મહિમા છે. આપણે તો મહાશિવરાત્રિને ભાંગ પીએ. કોને કીધું તમને ભાંગ પીવાનું? સ્વયં મહાદેવ કહે છે કે માદક દ્રવ્યનું સેવન કરે છે એ મારો ભક્ત નથી. અને શિવ એટલા શ્રેષ્ઠ દેવતા તમને માદક દ્રવ્ય પીવાનું કહે? એ તો ઠીક છે, કોઈ સાધુ સંતો ઔષધિના સ્વરૂપે ગાંજા ધતુરા પીતા હોય, એની વસ્તુ અલગ છે, પણ આપણા માટે નથી. મહાશિવરાત્રિના વર્ણનમાં આવું બધું શિવ મહાપણમાં કહ્યું નથી. અન્ય કોઈ ગ્રંથોમાં, કોઈ તમારા વિશેષ પ્રકારના ગ્રંથોમાં કહ્યું હતું. વસ્તુ અલગ છે. બાકી મહાદેવના ભક્તોએ માદક દ્રવ્યોનું સેવન ન કરાય. માદક એટલે જેનાથી નશો આવે એવું સેવન ન કરવું જોઈએ. અશ્વમેઘ સહસ્રાણી વાજપેયી શતાની છે મહાશિવરાત્રિ. અશ્વમેઘ સહસ્રાણી એ મહાશિવરાત્રિ વાજપેય શતાની ચ પ્રાપ્નોતિ તત્ફલં સર્વં દાત્ર કાર્યા વિચારણા. મનમાં જે કાંઈ કાર્યો વિચાર્યા હોય એ મહાદેવ પૂર્ણ કરે. નાત્ર કાર્યા વિચારણા. એ મહાશિવરાત્રિનો મહિમા.